હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. બગડેલા દીકરાને સુધારવાની જવાબદારી પુત્ર વધુની. હવે તું તેને કંટ્રોલ ન કરી શકે તો તારો વાંક. અમે તો તને સોંપી દીધો. આ મારો દીકરો રોજ રાત્રે મોડો આવે છે તો તું કંઈ કહેતી નથી? તારે ધ્યાન રાખવું જોઈએ ને. આટલા વર્ષો તો અમે દીકરાને સાચવ્યું. હવે લગ્ન પછી તો તારે જ સાચવવાનું, સુધારવાનું. લગ્ન પછી પણ હજી તેની આદત બદલાઈ નથી તો લગ્ન કરવાનો શું ફાયદો? હવે તેને સમજાવ કે થોડું ધંધામાં ધ્યાન આપે, રખડવાનું ઓછું કરે. આવા વાક્યો ઘણીવાર સાંભળ્યા જ હશે ને. દીકરાના લગ્ન પછી ઘરમાં આવેલી પુત્રવધૂને સાસુ સસરા આવા વાક્યો કહેતા હોય છે. બગડેલા દીકરાને સુધારવાની જવાબદારી આવનારી પુત્રવધૂ પર નાખી દેતા હોય છે અને લગ્ન પછી પણ દીકરાને આવારા ગર્દીમાં ફેર ન પડે તો વાંક આવનારી પુત્રવધૂનો કાઢવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? આપણા સમાજમાં દીકરા 25-26 વર્ષના થાય એટલે માતા પિતાની સાથે સાથે સગા સંબંધી, મિત્રો, આડોશી પડોશીને પણ તેની ચિંતા થતી હોય છે. બધા તેના માતા પિતાને સલાહ આપતા જ હોય છે કે હવે તો લગ્નની ઉંમર થઈ ગઈ, હવે ઘરમાં વહુ લાવી દો. નવાઈની વાત એ છે કે લગ્ન માટે ઉંમર લાયક થઈ ગયું એમ જોવામાં આવે છે, પણ લગ્ન માટે કેટલો તૈયાર છે, જવાબદારી ઉપાડવા સક્ષમ છે, કેટલું કમાય છે, પત્નીને સાચવી શકશે એ વિચારતું જ નથી. એ તો પડશે તેવા દેવાશે, મને જવાબદારી આવશે એટલે આપોઆપ સીધો થઈ જશે અને આવનારે સુધારી દેશે એવા મનમાં આશ્વાસન અપાય છે. ખરેખર હકીકત તો એ હોય છે કે અમુક માતા પિતા દીકરાઓના માનતા ન હોય, કમાતા ના હોય, રાત્રે મોડે સુધી રખડતા હોય ત્યારે પોતે કહીને થાકી ગયા પછી તેનાથી છૂટવા લગ્ન કરાવી દેતા હોય છે. લગ્ન પછી બધી જવાબદારી તેની પત્ની ઉપર નાખીને હાશ કરીને બેસી જતા હોય છે. દીકરાના જન્મ સમયે માતા પિતા ખુશ થતા જ હોય છે, પણ જેમ જેમ દીકરા મોટા થતા જાય તેમ તેના લક્ષણ પરથી સમજાઈ જાય છે કે આ દીકરો જાતે કમાવામાં નહીં સમજે, જવાબદારી નહીં સમજે. દીકરાઓ મિત્રો સાથે રખડપટ્ટી કરતા હોય, નોકરી કરી શકે તેવી લાયકાત ના હોય, ધંધામાં ધ્યાન આપતા ના હોય, બાપના ભેંસે જલસા કરતા હોય, મોડી રાત સુધી રખડતા હોય અને બપોર સુધી સૂતા હોય, તેવા દીકરાઓને જોઈને માતા પિતા માથું પછાડે છે. તેને સુધારવાની, સમજાવવાની, સીધા રસ્તે વાળવાની કેટલી કોશિશ કરે છે, પણ દીકરાઓ સુધરતા નથી. ત્યારે સગા સંબંધી સલાહ આપે છે કે લગ્ન કરાવી નાખો, ખીલે બંધાશે એટલે તેની જાતે સુધરી જશે અથવા આવનારી સુધારશે. અને માતા પિતા આવા બાળક બુદ્ધિના, ફરેલ મગજના રખડું દીકરાને કોઈ કોડ ભરી સુખી લગ્ન જીવનના સપના જોતી દીકરી સાથે પરણાવી દે છે અને પોતે જવાબદારીમાંથી છૂટ્યા એમ વિચારે છે. પણ શું આવનારી વહુની આ જવાબદારી છે? જન્મથી 25 વર્ષ સુધી જે દીકરાને તમે બગાડ્યો તેને સુધારવાની જવાબદારી વહુની. લગ્ન કરીને આવનારી દીકરી મનમાં કેટલા સપના લઈને આવતી હોય છે. પોતાની ખુશી, પોતાની જવાબદારી, પોતાનું જીવન હવેથી પતિનું છે એમ વિચારતી હોય છે. નાનપણથી સાંભળેલી પરીઓની વાર્તામાં આવતો સફેદ ઘોડાવાળો રાજકુમાર જેવો પતિ હશે એવો હરખ તેને હોય છે. કેટલાના સપના, કેટલી આશા લગ્ન કરીને સાસરે આવતી દીકરીને પતિના સાથની પ્રેમની આશા હોય છે. હૈયે હરખ, મનમાં ઉત્સાહ, તનમાં થનગનાટ સાથે સાસરે આવતી હોય છે અને તેના સપના તૂટે છે જ્યારે તે જોવે છે કે તેનો પતિ બેજવાબદાર છે, કમાતો નથી, તેને પરાણે જવાબદારી વળગાડી છે. બિચારી પત્ની આવીને તરત પતિને સુધારવાના અભિયાનમાં પડી જાય છે અને પતિની આદતોમાં ફેર ન પડે તો સાસુ તરફથી મહેણા સાંભળવા મળે છે કે તું કંઈ કરી ના શકી, મારા દીકરાને સુધારી ના શકી.
આપણા સમાજમાં આવનારી પુત્રવધુ પાસેથી બહુ મોટી આશા રાખવામાં આવે છે. લગ્ન કરીને આવીને તરત જ ઘર સંભાળી લે, પોતાને સંભાળે, સાસુ સસરાની સેવા કરે, બધું કામ કરે. તેને ઘરમાં સેટ થવાનો સમય પણ નથી આપતા. નવું ઘર, નવા વાસણો, નવું વાતાવરણ, નવી રીત ભાત, આ બધામાં સેટ થતાં આવનારી પુત્રવધુને થોડો સમય લાગે એમ પણ વિચારતા નથી અને આશા રાખે છે કે આવીને તરત જ બધું સંભાળી લે. પૂછો એ દીકરીને કે જે પત્ની પુત્રવધુ બનીને આવે છે અને તેના પર પતિને સુધારવાની જવાબદારી નાખી દેવાય છે, ત્યારે તેના મનમાં કેવા વિચારો ચાલે છે. સાસુને કહેવાનું મન થઈ જાય છે કે દીકરાને બગાડ્યો તમે અને હવે સુધારવાનો મારે. સાસુ પાછા એમ કહે કે મારું માનતો નથી, તું સમજાવ. અરે તમારું દીકરું નાનપણથી મોટો તમે કર્યો, બગડતો હતો ત્યારે રોક્યો કેમ નહીં? ખરાબ આદતે, ખરાબ સંગતે ચડી ગયો ત્યારે તેને ધમકાવ્યો કેમ નહીં? નોકરી ન કરે, ધંધામાં ધ્યાન ન આપે ત્યારે હજી નાનો છે એમ કહીને લાડ લડાવવાની શી જરૂર હતી? અને હવે જે મા બાપનું ન માને તે પત્નીનું માને? બિચારી કેટલીય પત્નીઓની અડધી જિંદગી પતિને સુધારવામાં જતી રહે છે. ખરેખર તો આ દીકરાના મા બાપની જ ભૂલ છે. દીકરો સરખી જવાબદારી ઉપાડવા લાયક ન થાય ત્યાં સુધી તેના લગ્ન કરવા જ ન જોઈએ. આર્થિક રીતે પગભર થાય, પોતાની અને પરિવારની જવાબદારી ઉપાડી શકે તેવો થાય પછી જ લગ્ન કરાવવા જોઈએ. ઘણા યુવાનો તો લગ્ન પછી પણ પહેલાં જે જીવન જીવતા તેમ જ જીવતા હોય છે. તેની આદતોમાં જરાય ફેર પડતો નથી. લગ્ન પછી છોકરીની જિંદગી બદલાય છે એવું બધા જ કહે છે. પછી છોકરી પિયરમાં રહેતી હતી તે રીતભાત ભૂલી જવાની હોય છે, સાસરિયાની રીત અપનાવવાની હોય છે તેવું ડાપણ, તેવી સલાહ બધા છોકરીઓને આપતા હોય છે. તો લગ્ન પછી છોકરાના જીવનમાં પણ ફેરફાર કરવા પડે તેવું કોઈ કેમ નથી કહેતું? છોકરાએ પણ લગ્ન પછી પત્નીની જવાબદારી લેવી જોઈએ, તેને સાથ સમય આપવો જોઈએ. મિત્રો સાથે રખડવાને બદલે પત્નીને સમય આપવો જોઈએ, એવી સલાહ તેને કેમ અપાતી નથી? આવા બે જવાબદાર દીકરાને પરણાવીને માતા પિતા બીજાની દીકરીની જિંદગી બગાડે છે. કહેવાનો મતલબ એવો નથી કે બધા પુરુષો આવા જ હોય છે. આ તો ફક્ત બગડેલા દીકરાને સુધારવા માટે પરણાવવા નીકળેલા માતા પિતાને કહેવાનું કે તમારા દીકરાને સુધારવાના ચક્કરમાં કોઈની દીકરીની જિંદગી ના બગાડો. દીકરાને તમે બગાડ્યો, હવે સુધારવાની જવાબદારી તેની પત્ની પર ના નાખો અને પછી બંને વચ્ચે ઝઘડા થાય ત્યારે પુત્રવધુનો વાંક ન કાઢતા, કારણ કે તમે જાણો જ છો કે તમારો દીકરો કેવો છે. પહેલાં દીકરાને સુધારો, જવાબદાર બનાવો, પછી જવાબદારી નાખો. તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.